અરે યાર, અનિલ પણ ફોન નથી ઉપાડતો. મારે મારા દોસ્તના લગ્નમાં જવાનું છે. આ અનિલ પણ ખરા ટાઈમે ફોન નથી ઉપાડતો. તો હવે પૈસાનું સેટિંગ કોની પાસે કરું? એ હા, સંજયને કોલ કરું. હેલો સંજય, તું મને તરત જ 10,000 રૂપિયા આપને. મારે ઇમરજન્સી જરૂર છે. તો સારું, તું આપણા ગામના રોડ ઉપર આવી જા, હું ત્યાં ઊભો છું. અરે મયુર, એવી તો શું ઇમરજન્સી જરૂર પડી અત્યારે પૈસાની. અરે સંજય, તને શું વાત કરું, અત્યારે મારા દોસ્તના લગ્નમાં જવાનું છે અને પેલો મારો દોસ્ત અનિલ બિલકુલ મારો કોલ નથી ઉપાડતો. અરે યાર, એમાં શું મોટી વાત છે? લે પકડા પૈસા, કર લગનની મોજ. વાહ દોસ્ત, હોય તો તારા જેવો રહ્યો ને પેલો અનિલ, ખરા ટાઈમે જ કોલ નથી ઉપાડતો. સારું ચાલ મયુર, હું જાઉં ઘરે, મારે કામ છે. વાહ, આજ તો દોસ્તના લગ્નમાં મોજ પડી જશે, કેમ કે 10,000 રૂપિયા આવી ગયા. અરે વાહ, આજ તો મારા સુનિલ ડોલને ખુશીના સમાચાર આપીશ. અરે અશોક, આ મૌલિક ક્યાં ગયો છે સવાર સવારમાં? આજે તો દેખાતો જ નથી. અરે સુનિલભાઈ, આ આવ્યો જો સામે. અરે સુનિલભાઈ, આજે તમને ખુશીના સમાચાર આપું. અરે આજે એવા તો શું ખુશીના સમાચાર છે? સાંભળો. અરે વાહ મૌલિક, શું વાત કરે છે? તો પછી રાહ કોને જોવો છો? અત્યારે જા, તેને આપણા અડ્ડા પર લઈ આવ. અરે ઉભા રહો ભાઈ, મને લેતા જાઓ ને. અરે ભાઈ, મને અહીંયા ક્યાં લાવ્યો? એકવાર તારી પાછળ તો જો. વાહ મૌલિક વાહ, તો તે તારી જાળમાં ફસાવી જ લીધો ને. મેં તો મારી જાળમાં ફસાવી લીધો. આગળનો પ્રોગ્રામ તો તમારે જ કરવાનો છે. એ છોકરા, તારી પાસે જે કાંઈ હોય તે અમને આપી દે. અરે ભાઈ, આ બધું શું કરો છો? આ બધું શું છે તો સાંભળ, આ અમારો ધંધો જ છે. એ વધારાની વાતો કર્યા વગર આની પાસે જે હોય તે લૂંટી લો. અરે તમે આજે મારી સાથે બહુ ખોટું કામ કર્યું છે. જો મારા જીગરીને ખબર પડશે ને તો તમારી ખેર નહીં. ઓહો, એવું છે એમ ને? તો તારા જીગરીને પણ જોઈ લેશું. હે, જોઈશું રહ્યા છો, તોડી નાખવાને.
અરે વાહ દોસ્ત, આ તો તે ખરા ટાઈમે એન્ટ્રી મારી. અરે દોસ્ત, એ બધું છોડ, પણ તું તો તારા દોસ્તના લગ્નમાં જવાનો હતો ને? હા અનિલ, હું મારા દોસ્તના લગ્નમાં જવાનો હતો, પણ આ વચમાં લૂંટેરાઓ લૂંટી લીધો, અને એટલામાં આજે તું ના આવ્યો હોત ને તો મારું શું થાત? અરે દોસ્ત, એ બધું છોડ, જે થવાનું હતું એ થઈ ગયું. ચાલ તારા દોસ્તના લગ્નમાં હું પણ આવું.